દિવાળી અને દિવાળીનું કામ દર વર્ષે હોય, દર વર્ષે કરીએ જ છે. હવે દર વર્ષે કરીએ છીએ ત્યારે હંમેશા થાક તો લાગે જ. આપણે માણસ છીએ. જો થાક લાગે છે તો એ થાક ઉતારવા માટેનો સરળ ઉપાય છે કે તમે રાત્રે સૂતી વખતે ગરમ પાણીમાં પગ બોળી 10-15 મિનિટ બેસો અને એ પછી તમે સૂઈ જાઓ તો તમને આરામ મળી જશે. તમે ગરમ પાણીથી સ્નાન કરી શકો, મીઠું નાખીને ગરમ પાણીથી સ્નાન કરી શકો, એનાથી પણ થાક ઉતરી જાય. હવે તમને એ થાક છતાંય નથી ઉતરતો અને તમને એનાથી એ સરળ કોઈ રસ્તો જોઈએ છે તો તમે આવી પરમનન્ટ માર્કર લઈ શકો ગ્રીન કલરની, અને આ રીતે હાથમાં અહીંયા વચ્ચોવચ્ચ 2 આંગળીઓની મધ્યમાં અને તર્જનીની વચ્ચોવચ્ચ એક લીલો રંગ, પછી અહીંયા જે ખાડો પડે છે ત્યાં એક લીલો રંગ, પછી એ આ અને આની વચ્ચે બરાબર એક લીલો રંગ, અને આ પહેલું અને ત્રીજું એની વચ્ચેનો એક, ત્રીજું અને બીજું એની વચ્ચેનો એક, એવી રીતે 5 રંગ. અને અહીંયા તમે અંગૂઠાના મૂળમાં અને વચ્ચોવચ્ચ આની ને આની વચ્ચે તમે એક રંગ કરી શકો. આ રીતે ગ્રીન કલર આગળ અને એ જ રીતે પાછળ, અહીંયા 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 અહીંયાની બંનેની વચ્ચે, આ બંનેની વચ્ચે, એવી રીતે તમે 5 રંગ અહીંયા પાછળ અને 2 આ રીતે. તો આવી રીતે જો તમે રંગ કરો છો, લીલો રંગ કરો છો, તો એનાથી તમને શારીરિક તકલીફ ઓછી થઈ જશે, તમને સરસ ઊંઘ આવી જશે. હવે એલર્જી થઈ છે તો શું કરાય? તો એક્ઝેક્ટ આ જ રીતે તમારે કાળો રંગ કરવાનો છે, અને જો કાળો રંગ કરશો તો એનાથી તમને રાહત થઈ જશે, એલર્જીને ઓછું થઈ જશે. છતાંય જો ઓછું નથી થતું, તમને રાહત નથી થતી, તો તમે તમારી નજીકના કોઈ સુજોગ સેન્ટર પર જઈ અને સુજોગ સારવાર લઈ શકો, જેનાથી તમને રાહત 100% થઈ જશે. થેન્ક યુ.